નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે. આજે આપણે 7 ફેરા વિશે વાર્તા સાંભળીશું. ડૉક્ટર સાહેબ, પ્લીઝ કંઈક કરો. મારો અર્જુન મને મૂકીને ન જઈ શકે. હજુ તો કાલે એણે મારા હાથમાં હાથ રાખીને કહ્યું હતું કે હું તારો સાથ ક્યારેય નહીં છોડું. આજે આપણી લગ્નની 10મી વર્ષગાંઠ છે. ડૉક્ટર, એ આવી રીતે હારી ન શકે. અર્જુન, આંખો ખોલો, પ્લીઝ આંખો ખોલો. હોસ્પિટલના આઈસીયુ વોર્ડની બહાર ઊભેલી પૂજાનો દુઃખી અવાજ આખા કોરિડોરમાં ગુંજી રહ્યો હતો. ડૉક્ટરે ભારે હૈયે અર્જુનના ચહેરા પર સફેદ ચાદર ઓઢાડી દીધી. 10 વર્ષ પહેલાં જે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરીને 7 વચનો આપ્યા હતા, એમાંનું એક વચન જીવનભર સાથ રહેવાનું, આજે અર્જુન અધવચ્ચે જ તોડીને ચાલ્યો ગયો હતો. અર્જુનનો શ્વાસ બંધ થઈ ગયો હતો, પણ પૂજાની આંખો સામે આખું ભૂતકાળ એક પળમાં ફરી ગયું. અત્યારે પૂજા હોસ્પિટલના બાકડા પર એકદમ જીવતી લાશ બનીને બેઠી હતી. તેની આંખોમાંથી આંસુ પણ સુકાઈ ગયા હતા. નર્સે આવીને પૂજાના હાથમાં અર્જુનનો સામાન આપ્યો. એ સામાનમાં એક નાની ડાયરી હતી, જેના પર લોહીના થોડાક ડાઘ હતા. આ એ જ ડાયરી હતી જે અર્જુન હંમેશા પોતાની પાસે રાખતો હતો. પૂજાએ ધ્રુજતા હાથે ડાયરી ખોલી. પહેલા જ પાના પર ધ્રુજતા અક્ષરે અર્જુને લખ્યું હતું, પૂજા, જો આ ડાયરી તારા હાથમાં પહોંચે તો સમજી લેજે કે મારો છેલ્લો શ્વાસ પણ તારા નામનો જ હતો. આપણા 7 ફેરાના 7 વચનો મેં કેવી રીતે નિભાવ્યા એ તારે જાણવું પડશે. પૂજા આ વાંચીને ચોંકી ગઈ. અર્જુન તો એક સામાન્ય ઓફિસર ક્લાર્ક હતો, તો પછી તેની જિંદગીમાં એવું કયું મોટું રહસ્ય હતું જે એણે પૂજાથી છુપાવ્યું હતું. વાર્તાને 10 વર્ષ પાછળ લઈ જાય. મધ્યમ વર્ગીય પરિવારનો શાંત છોકરો અર્જુન અને હસમુખ પૂજાના લગ્ન બહુ ધામધૂમથી થયા હતા. લગ્ન મંડપમાં જ્યારે પંડિતજી મંત્રો બોલી રહ્યા હતા, ત્યારે અર્જુને પૂજાની આંખોમાં જોઈને મનોમન એક સંકલ્પ કર્યો હતો. પૂજાના પિતા બહુ ગરીબ હતા, એટલે અર્જુને લગ્નમાં એક પણ રૂપિયો દહેજ લીધું ન હતું. સામો પૂજાના પિતાનો હાથ પકડીને કહ્યું હતું, કાકા, આજથી પૂજાની બધી જવાબદારી મારી. એને ક્યારેય કોઈ વાતનું દુઃખ નહીં પડવા દઉં. લગ્નનો પહેલો ફેરો અને પહેલું વચન હતું એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું. અર્જુને એ વચન પહેલા જ દિવસેથી પોતાના હૃદયમાં કોતરી લીધું હતું. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ સારા અને સુંદર હતા. અર્જુન સવારે વહેલો ઉઠીને પૂજા માટે ચા બનાવતો. પૂજા કહેતી, તમે કેમ આ બધું કરો છો? હું કરી લઈશ ને. ત્યારે અર્જુન હસીને કહેતો, પૂજા, ફેરા ફરતી વખતે પંડિતજીએ કહ્યું હતું ને કે પત્ની એ ઘરની લક્ષ્મી છે, કોઈ નોકર નથી. અને તારા ચહેરા પર આ નાનકડું સ્મિત જોવા માટે હું કંઈ પણ કરી શકું. બંને નાનકડા ભાડાના મકાનમાં રહેતા હતા, પણ એ ઘર પ્રેમથી છલકાતું હતું. અર્જુનનો પગાર બહુ ઓછો હતો, પણ એ પોતાની બધી જ જરૂરિયાતો કાપીને પૂજા માટે દર મહિને કંઈક ને કંઈક નાની ભેટ લાવતો. ક્યારેક ગુલાબનું ફૂલ, તો ક્યારેક પૂજાની મનગમતી પાણીપુરી. પણ જિંદગી હંમેશા એક સરખી નથી ચાલતી. લગ્નના 3જા વર્ષે અચાનક એક રાતે પૂજાના પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. અર્જુન તેણે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં ડૉક્ટરે તપાસ કરીને કહ્યું. એ સાંભળીને અર્જુનના પગ નીચેની જમીન સરકી ગઈ. ડૉક્ટરે કીધું, પૂજાના ગર્ભાશયમાં મોટી ગાંઠ છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. જો મોડું થશે તો તેનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જશે. અને હા, આ ઓપરેશન પછી પૂજા ક્યારેય માં નહીં બની શકે. અર્જુન સ્તંભ થઈ ગયો. એ વિચારી રહ્યો હતો કે જે છોકરી હંમેશા બાળકના સપના જોતી હતી, એ આ આઘાત કેવી રીતે સહન કરશે. અર્જુને પોતાના આંસુ લૂછ્યા અને ડૉક્ટરનો હાથ પકડીને કહ્યું, સાહેબ, પૂજાને કંઈ ન થવું જોઈએ. એ માં બની શકે કે ન બની શકે, એ મારા માટે મહત્ત્વનું નથી. મારો સંસાર એનાથી જ છે. અર્જુને હોસ્પિટલના રૂમમાં જઈને પૂજાનો હાથ પકડ્યો. પૂજા રડી રહી હતી. અર્જુન, હું તમને ક્યારેય પિતાનું સુખ નહીં આપી શકું. ત્યારે અર્જુને એના કપાળ પર કિસ કરીને કહ્યું, પૂજા, લગ્નનો બીજો ફેરો યાદ છે?
આપણે વચન આપ્યું હતું કે સંતાન થાય કે ન થાય, આપણો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. તું જ મારું બાળક છે અને તું જ મારી દુનિયા છે. અર્જુને પૂજાને આ આઘાતમાંથી બહાર તો કાઢી લીધી, પણ ઓપરેશનના ખર્ચ માટે અર્જુનને જે કર્યું હતું એની પૂજાને કલ્પના પણ નહોતી. ત્યાંથી અર્જુનની જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થયો, જેણે આજે એનો જીવ લઈ લીધો હતો. ડાયરીનું બીજું પાનું ફેરવતા જ પૂજાની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પૂજાએ ધ્રુજતા હાથે ડાયરીનું પાનું ફેરવ્યું. તેના આંસુ ડાયરીના પાના પર પડી રહ્યા હતા. અર્જુને લખ્યું હતું, પૂજા, જ્યારે તારા ઓપરેશન માટે ડૉક્ટરે 50,000 રૂપિયા તાત્કાલિક જમા કરાવવા કહ્યું, ત્યારે મારી પાસે ફક્ત 5,000 રૂપિયા જ હતા. આપણું કોઈ સગા વહાલું મદદ કરવા તૈયાર નહોતું. તારો જીવ બચાવવા માટે મારી પાસે સમય પણ ઓછો હતો. એ રાત્રે મેં જિંદગીમાં પહેલીવાર ભગવાન સામે હાથ જોડીને રડવાનું છોડીને એક એવો રસ્તો પસંદ કર્યો જે નર્ક તરફ જતો હતો. પૂજા શ્વાસ રોકીને આગળ વાંચવા લાગી. એ રાત્રે અર્જુન હોસ્પિટલની બહાર દોડતો દોડતો નીકળ્યો હતો. પૈસાની વ્યવસ્થા કરવા એણે પોતાના મેનેજરને ફોન કર્યો, પણ મેનેજરે સાફ ના પાડી દીધી. મિત્રોએ પણ મોઢું ફેરવી દીધું. પૂજા ઓપરેશન થિયેટરમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી હતી. અર્જુન રસ્તાના કિનારે બેસીને માથું પકડીને રડી રહ્યો હતો. ત્યારે જ ત્યાં કાળી લક્ઝરી કાર આવીને ઊભી રહી. કારમાંથી રઘુ નામનો એક સ્થાનિક ગુંડો ઉતર્યો, જે વ્યાજે પૈસા આપતો અને ગેરકાયદેસર કામો કરાવતો હતો. રઘુએ અર્જુનની હાલત જોઈને પૂછ્યું, શું થયું અર્જુનભાઈ, કેમ રડો છો? અર્જુને રડતા રડતા બધી વાત કરી દીધી. રઘુ હસ્યો અને બોલ્યો, રૂપિયા 50,000 હમણાં જ મળી જશે, પણ બદલામાં તારે મારું એક કામ કરવું પડશે. અર્જુન માટે એ વખતે પૂજાના જીવથી મોટું કંઈ નહોતું. એણે વગર વિચારીએ હા પાડી દીધી. રઘુએ એ જ સમયે હોસ્પિટલમાં પૈસા પહોંચાડી દીધા અને પૂજાનું ઓપરેશન સફળ થયું. પણ એ પૈસાના બદલામાં અર્જુન રઘુના સકંજામાં ફસાઈ ગયો હતો. રઘુએ અર્જુનને રાત્રિના સમયે કિંમતી સામાન અને શંકાસ્પદ પાર્સલ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ આપ્યું હતું. અર્જુન દિવસભર ઓફિસમાં સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરતો અને રાત્રે પૂજા ઊંઘી જાય પછી ચૂપચાપ ઘરની બહાર નીકળી જતો. પૂજાને એમ જ હતું કે અર્જુન ઓફિસમાં ઓવરટાઈમ કરે છે એટલે મોડો આવે છે અને થાકેલો રહે છે. ડાયરીમાં આગળ લખ્યું હતું, પૂજા, તને યાદ છે એક દિવસ તે મને પૂછ્યું હતું કે અર્જુન, તમારા શર્ટ પર આ લોહીના ડાઘ શેના છે? ત્યારે મેં ખોટું બોલતા કહ્યું હતું કે રસ્તામાં એક કૂતરાને ગાડી અડી ગઈ હતી તો એને હોસ્પિટલ પહોંચાડવામાં કપડાં બગડ્યા. પણ સાચું તો એ હતું કે એ રાત્રે રઘુના માણસો સાથે મારો ઝઘડો થયો હતો. મેં લગ્નનો 3જો ફેરો ફરતી વખતે વચન આપ્યું હતું કે હું તારું રક્ષણ કરીશ. તારો જીવ બચાવવા માટે મારે મારા આત્માને વેચવો પડે તો હું અચકાઈશ નહીં. રોજ રાત્રે જ્યારે હું પાછો આવતો ત્યારે આ ખરાબ કામોના વિચારોમાં મારું મન ફાટી જતું. પણ જ્યારે હું તારો હસતો ચહેરો જોતો ત્યારે મને લાગતું કે મારા આ પાપની સજા ભગવાન મને આપશે તો પણ મંજૂર છે. પૂજાને હવે યાદ આવી રહ્યું હતું કે એ દિવસોમાં અર્જુન બહુ શાંત થઈ ગયો હતો. એ ઘણીવાર રાત્રે ઊંઘમાં ચમકીને જાગી જતો હતો અને પૂજાને જોરથી વળગી પડતો. પૂજા પૂછતી કે શું થયું, કોઈ ખરાબ સપનું જોયું? ત્યારે અર્જુન પૂજાના માથા પર હાથ મૂકીને કહેતો, હા પૂજા, બહુ ખરાબ સપનું હતું. બસ તું મારી સાથે રહે એટલે મારું બધું દર્દ ગાયબ થઈ ગઈ. પૂજાને ક્યારેય અંદાજ નહોતો કે જે માણસ એની સામે આટલો શાંત દેખાતો હતો એ અંદરથી કેટલો ભયંકર આઘાત સહન કરી રહ્યો છે. અર્જુને ડાયરીના અંતમાં લખ્યું હતું, મેં રઘુના બધા પૈસા વ્યાજ સાથે ચૂકવી દીધા હતા. મેં રઘુને કહી દીધું હતું કે હવે હું આ કાળી દુનિયામાં પાછો નહીં આવું. પણ પૂજા, ગુનાની દુનિયાનો એક નિયમ છે
તમે એમાં પોતાની મરજીથી જઈ શકો છો, પણ પાછા પોતાની મરજીથી નથી આવી શકતા. રઘુએ મને છોડવાની ના પાડી દીધી. એણે મને ધમકી આપી કે જો હું એનું છેલ્લું કામ નહીં કરું તો એ તને જાનથી મારી નાખશે. આપણા લગ્નનું ચોથું વચન હતું એકબીજાની આબરૂ અને જીવની રક્ષા કરવી. મેં તને બચાવવા માટે રઘુનું એ છેલ્લું કામ સ્વીકારી લીધું, પણ મને ખબર નહોતી કે એ કામ જ મારી જિંદગીની છેલ્લી રાત સાબિત થશે. પૂજાએ ધ્રુજતા હાથે ત્રીજું પાનું ફેરવ્યું. હવે આગળ શું થવાનું હતું એ વિચારીને એનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. પૂજાની આંખો સામે અંધારું આવી રહ્યું હતું, પણ ડાયરીના શબ્દો તેને આગળ વાંચવા મજબૂર કરી રહ્યા હતા. અર્જુને લખ્યું હતું, પૂજા, રઘુએ મને જે છેલ્લું કામ આપ્યું હતું એ બહુ જોખમી હતું. મારે શહેરના એક મોટા વેપારીની ગાડીમાંથી એક કાળી બેગ ચોરીને રઘુ સુધી પહોંચાડવાની હતી. રઘુએ મને ચોખ્ખું કીધું હતું કે જો આ કામ પૂરું નહીં થાય તો બીજા દિવસે સવારે તારી પત્નીનો મૃતદેહ નદી કિનારે મળશે. હું ધ્રુજી ગયો હતો. તારા વિના જીવવાની કલ્પના પણ મારા માટે અશક્ય હતી. મેં લગ્નનો ચોથો ફેરો ફરતી વખતે મનોમન નક્કી કર્યું હતું કે તારા પર આવતી દરેક મુસીબત પહેલાં મારે સહન કરવી પડશે. એ કાળી રાત્રે અર્જુન વેપારીના બંગલાની બહાર છુપાઈને ઊભો હતો. વરસાદ બહુ જોરથી પડી રહ્યો હતો, જાણે કુદરત પણ અર્જુનને આ પાપ કરતા રોકી રહી હતી. જેવો વેપારી ગાડીમાંથી ઉતરીને અંદર ગયો, અર્જુને હિંમત કરીને ગાડીનો કાચ તોડ્યો અને બેગ હાથમાં લઈ લીધી. પણ કમનસીબે બંગલાના સિક્યુરિટી ગાર્ડે તેને જોઈ લીધો. ચોર, ચોરની બૂમો સંભળાતા જ અર્જુન જીવ બચાવીને દોડ્યો. ગાર્ડે તેની પાછળ લાકડીઓ લઈને દોટ મૂકી. અર્જુન અંધારામાં દોડતો હતો. એનો પગ લપસી ગયો અને એ સીધો પથ્થર સાથે અથડાયો. તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું, પણ તેણે બેગ છોડી નહીં. એ લંગડાતા પગે રઘુના અડ્ડા પર પહોંચ્યો અને બેગ એના મોઢા પર મારીને બોલ્યો, આ લો તમારા પૈસા. હવે આજ પછી મારું કે મારી પત્નીનું નામ ના લેતા. અર્જુન જ્યારે એ રાત્રે ઘરે આવ્યો ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું. પૂજા જાગતી બેઠી હતી. અર્જુનના કપાળ પર પટ્ટી અને કપડાં ભીના જોઈને પૂજા રડવા જેવી થઈ ગઈ હતી. પૂજાએ પૂછ્યું હતું, અર્જુન, રોજ રોજ આ શું થાય છે? તમે ક્યાં જાઓ છો? મને બહુ બીક લાગે છે. ત્યારે અર્જુને ખોટું હસીને પૂજાને ગળે લગાવી લીધી હતી અને કહ્યું હતું, અરે પાગલ, ઓફિસથી આવતા સ્કૂટર સ્લીપ થઈ ગયું. તું ચિંતા ના કર. તારો અર્જુન એટલો કાચો નથી કે તને મૂકીને જતો રહે. પૂજાને ડાયરી વાંચતા વાંચતા યાદ આવ્યું કે એ રાત્રે અર્જુન આખી રાત તાવમાં સળગતો રહ્યો હતો, પણ એને મોઢામાંથી એક પણ ઉકારો નહોતો કાઢ્યો. ડાયરીનું આ પાનું પૂરું થતાં જ નીચે અર્જુને એક બહુ હૃદયસ્પર્શી વાત લખી હતી. પૂજા, તને એમ લાગશે કે મેં તારાથી આટલી મોટી વાતો છુપાવી એટલે મેં તારો વિશ્વાસ તોડ્યો, પણ વહાલી, આપણો 5મો ફેરો એ વચનનો હતો કે ઘરની શાંતિ માટે જો કોઈ ઝેર પીવું પડે તો એ પતિએ પીવું જોઈએ. હું તારા ચહેરા પરની એ નિર્દોષ શાંતિ અને હાસ્ય ગુમાવવા નહોતો માગતો. હું નથી ઈચ્છતો કે મારી મજબૂરીના કારણે તારી આંખોમાં ક્યારેય ડરના આંસુ આવે, પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. મને લાગ્યું કે રઘુનો કિસ્સો પતી ગયો એટલે આપણી મુસીબતો પૂરી થઈ ગઈ, પણ સાચું વાવાઝોડું તો હવે આવવાનું હતું, જેણે મારી જિંદગીના દિવસો ગણતરીના કરી નાખ્યા. પૂજાનું હૃદય આ વાંચીને જોરથી ધડકવા લાગ્યું. અર્જુનને વળી કંઈક નવી બીમારી કે મુસીબત નડી હતી. એણે ડાયરીનું ચોથું પાનું ફેરવ્યું. હોસ્પિટલના એ એકાંત ખૂણામાં બેઠેલી પૂજાના હાથ ધ્રુજી રહ્યા હતા અને ડાયરીના અક્ષરો હવે એના આંસુઓથી ભીના થઈને થોડા ઝાંખા દેખાઈ રહ્યા હતા. પણ આગળ જે લખ્યું હતું એ જાણીને પૂજાના હોશ ઉડી જવાના હતા. પૂજાએ ધ્રુજતા હાથે ચોથું પાનું ફેરવ્યું. ડાયરીના એ પાના પર અર્જુનના આંસુના સુકાયેલા ડાઘા હતા. અર્જુને લખ્યું હતું, પૂજા, જ્યારે રઘુના માણસોથી બચવા માટે
હું અંધારામાં દોડતો હતો ત્યારે મારો પગ લપસ્યો અને માત્ર માથામાં જ વાગ્યું નહોતું. હું બહુ જોરથી છાતીના ભાગે એક લોખંડના થાંભલા સાથે અથડાયો હતો. એ વખતે તો મેં એ દુખાવાને સામાન્ય ગણીને અવગણી દીધો. પણ એ ઘટનાના 6 મહિના પછી મને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો અને ખાંસી સાથે લોહી નીકળવા માંડ્યું. હું તને કહ્યા વગર એકલો જ ડૉક્ટર પાસે ગયો હતો. અર્જુન ડૉક્ટરના કેબિનમાં બેઠો હતો. ડૉક્ટરે એના એક્સરે અને રિપોર્ટ જોઈને ગંભીર અવાજે કહ્યું, અર્જુનભાઈ, તે દિવસે અંદરની બાજુ જે માર વાગ્યો હતો તેના કારણે ફેફસામાં બહુ મોટું ઇન્ફેક્શન થઈ ગયું છે. તમે બહુ મોડું કરી દીધું છે. આ બીમારી હવે છેલ્લા સ્ટેજ પર છે. જો તાત્કાલિક મોંઘી સારવાર નહીં થાય તો તમારી પાસે બહુ ઓછો સમય છે. અર્જુને શાંતિથી પૂછ્યું, ડૉક્ટર સાહેબ, મારી પાસે કેટલો સમય છે? ડૉક્ટરે નીચે જોઈને કહ્યું, વધુમાં વધુ 1.5 કે 2 વર્ષ. અર્જુન હોસ્પિટલની બહાર આવ્યો ત્યારે આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા, પણ એની આંખો સામે અંધારું હતું. એણે પોતાની ચિંતા નહોતી, એણે ચિંતા પૂજાની હતી કે એના ગયા પછી પૂજાનું શું થશે. ડાયરીમાં આગળ લખ્યું હતું, પૂજા, ઘરે આવીને જ્યારે મેં તને રસોડામાં ગીતો ગાતા ગાતા રોટલી બનાવતી જોઈ ત્યારે મારું હૃદય ફાટી ગયું. મેં મનોમન નક્કી કરી લીધું કે મારી સારવાર પાછળ ઘર વેચીને તને રોડ પર નથી લાવી દેવી. જો મારે મરવાનું જ હોય તો હું મારા જીવનના છેલ્લા 2 વર્ષ તને દુનિયાની બધી ખુશીઓ આપવામાં વિતાવવા માંગતો હતો. આપણો છઠ્ઠો ફેરો એ વચનનો હતો કે તમે ગમે તેવી મુસીબતમાં પણ પત્નીના ચહેરા પરથી સ્મિત ગાયબ ન થવું જોઈએ. એટલે જ મેં મારી બીમારીની વાત તારાથી છુપાવી રાખી. હું રોજ રાત્રે તારી પીઠ પાછળ મોઢા પર ઓશીકું દબાવીને રડતો, જેથી મારો અવાજ તારા સુધી ન પહોંચે. પૂજાને બરાબર યાદ હતું કે ગયા વર્ષની દિવાળી પર અર્જુને આખું ઘર લાઇટોથી સજાવી દીધું હતું. પૂજા માટે એણે બહુ કિંમતી રેશમી સાડી ખરીદી હતી. પૂજાએ વળતા વળતા કહ્યું હતું, અર્જુન, આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી? આપણે પૈસા બચાવવાના છે. ત્યારે અર્જુને પૂજાનો હાથ પકડીને કહ્યું હતું, પૂજા, લક્ષ્મીજી આપણી પર પ્રસન્ન થાય કે ન થાય, પણ મારા ઘરની લક્ષ્મી હંમેશા આવી જ ચમકતી રહેવી જોઈએ. તું આ સાડી પહેરીને હસી છે ને, ત્યારે મને લાગે છે કે મારી જિંદગી સફળ થઈ ગઈ. પૂજાને ત્યારે ખબર નહોતી કે અર્જુનની એની સાથે પોતાની જિંદગીની છેલ્લી દિવાળી ઉજવી રહ્યો હતો. અર્જુને ડાયરીના આ પ્રકરણના અંતમાં લખ્યું હતું, પૂજા, એ દિવાળીની રાત્રે જ્યારે તું દીવા પ્રગટાવી રહી હતી ત્યારે મેં ભગવાન પાસે એક જ ભીખ માંગી હતી કે હે ઈશ્વર, મને આખી જિંદગીના આપે તો કંઈ નહીં, બસ એટલો સમય આપજે કે હું પૂજા સાથે આપણી લગ્નની 10મી વર્ષગાંઠ ઉજવી શકું. મને ખબર હતી કે મારો સમય ખૂટી રહ્યો છે, મારો શ્વાસ મારો સાથ છોડી રહ્યો હતો, પણ તારો પ્રેમ મને જીવતો રાખતો હતો. પણ જેમ જેમ આપણી 10મી વર્ષગાંઠ નજીક આવતી રહી હતી તેમ તેમ યમરાજ મારા ઘરના દરવાજે આવીને ઊભા રહી ગયા હતા. પૂજાએ ધ્રુજતા હાથે 5મું પાનું ફેરવ્યું. હવે રહસ્યનો એ પડદો ઉચકવાનો હતો કે અર્જુને તેના છેલ્લા દિવસોમાં પૂજા માટે શું કર્યું હતું. પૂજાનું હૃદય હવે જાણે ધબકારા ચૂકી રહ્યું હતું. ડાયરીના 5મા પાના પર અક્ષરો બહુ ત્રાંસા અને ધ્રુજતા હાથે લખાયેલા હતા, જાણે અર્જુન પાસે લખવાની શક્તિ પણ નહોતી બચી. અર્જુને લખ્યું હતું, પૂજા, લગ્નની 10મી વર્ષગાંઠના બરાબર 1 મહિના પહેલાં મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. તને યાદ હશે, મેં તને કીધું હતું કે ઓફિસના કામથી મારે 1 મહિના માટે શહેરની બહાર જવું પડશે. પણ સાચું તો પૂજા, હું કોઈ ઓફિસના કામે નહોતો ગયો. હું હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ થયો હતો, જેથી તું મને પલંગ પર મરતો જોઈને જીવતે જીવ મારી ના જા. મેં તને વિડીયો કોલ પર પણ હંમેશા હસતો ચહેરો જ બતાવ્યો, કારણ કે મારો 7મો ફેરો એ વચનનો હતો કે હું છેલ્લા શ્વાસ સુધી તારી ખુશીઓનો ચોકીદાર બનીને રહીશ.
વાર્તા બરાબર 15 દિવસ પહેલાંની છે. અર્જુન હોસ્પિટલના બેડ પર ઓક્સિજનના માસ્ક સાથે સૂતો હતો. એના શરીરનું બધું લોહી સુકાઈ ગયું હતું. એણે પોતાના વકીલ મિત્ર અમિતને બોલાવ્યા. અમિતે અર્જુનની આ હાલત જોઈને રડવા માંડ્યું. અર્જુન, તું પૂજાને કેમ નથી જણાવતો? એ તારી પત્ની છે. એનો હક છે તારી સેવા કરવાનો. અર્જુને જૂતા હાથે ઓક્સિજન માસ્ક હટાવ્યો અને બોલ્યો, ના અમિત, પૂજા બહુ નરમ હૃદયની છે. એ મને આ હાલતમાં જોઈને તૂટી જશે. તું બસ મારું એક નાનું કામ કર. આ બેંકની પાસબુક અને આપણું નાનકડું ઘર પૂજાના નામે કરવાના કાગળો તૈયાર કર. મેં વીમા કંપનીમાંથી જે પૈસા મળવાના છે એ પણ પૂજાના નામે જ કરાવ્યા છે. મારા ગયા પછી એને કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. અર્જુને પોતાના છેલ્લા દિવસોમાં હોસ્પિટલના પલંગ પર બેસીને પૂજા માટે 10 અલગ અલગ પત્રો લખ્યા હતા. એણે અમિતને વચન આપ્યું હતું કે, અમિત, મારા ગયા પછી દર વર્ષે આપણી મેરેજ એનિવર્સરી પર તારે એક પત્ર પૂજાને આપવાનો છે. એને એવું જ લાગવું જોઈએ કે એના અર્જુન આજે પણ એની આસપાસ જ છે. અર્જુનની આંખોમાં એ વખતે પોતાના મોતનો ડર નહોતો, પણ પૂજાના એકલા પડી જવાનો ગમ સાફ દેખાતો હતો. એણે ડાયરીમાં આગળ લખ્યું હતું, પૂજા, મેં આખી જિંદગી તારાથી બહુ બધા જૂઠ બોલ્યા, પણ એ દરેક જૂઠ પાછળ તારો જીવ બચાવવાનો અને તને ખુશ રાખવાનો મારો પાગલપણ હતો. 7 ફેરા ફરતી વખતે પંડિતજીએ જે વચનો કહ્યા હતા એ કદાચ દુનિયા માટે માત્ર મંત્રો હશે, પણ મારા માટે એ તારી પૂજા કરવાનો રસ્તો હતો. ગઈકાલે રાત્રે જ અર્જુન પૂજાને સરપ્રાઈઝ આપવા માટે હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યો હતો. પૂજા તેને જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી. અર્જુને બહુ નબળાઈ હોવા છતાં પણ પૂજાને ગળે વળગાડીને કહ્યું હતું, પૂજા, જો આજે આપણી 10મી વર્ષગાંઠ છે. મેં તને વચન આપ્યું હતું ને કે હું આવીશ. બંનેએ સાથે બેસીને ખીચડી ખાધી હતી. અર્જુન બહુ વહાલથી પૂજાના માથામાં કંકુ ભરી આપ્યું હતું. પૂજાને બિલકુલ અંદાજો નહોતો કે અર્જુન એની જિંદગીની છેલ્લી રાત એની સાથે વિતાવી રહ્યો છે. મધ્યરાત્રિએ અચાનક અર્જુનની તબિયત લથડી અને પૂજા તેને હોસ્પિટલ લાવી, જ્યાં એણે દમ તોડી દીધો. ડાયરીનું 5મું પાનું અહીં પૂરું થતું હતું અને નીચે લીટીમાં લખ્યું હતું, પૂજા, હવે છેલ્લું પાનું ફેરવ. એ પાના પર મારી જિંદગીની સૌથી છેલ્લી ઈચ્છા અને તારા માટેનું મારું છેલ્લું વચન લખેલું છે. હું ઈચ્છું છું કે તું રડવાનું બંધ કર અને એ છેલ્લી વાત વાંચ. પૂજાએ રડતા રડતા ધ્રુજતી આંગળીઓથી ડાયરીનું છેલ્લું અને 6થું પાનું ફેરવ્યું. ત્યાં કંઈક એવું લખ્યું હતું જે વાંચીને પૂજાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. પૂજાએ ધ્રુજતા હૈયે ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું. એ પાના પર અર્જુનના લોહીના નહીં પણ સુકાઈ ગયેલા આંસુઓના મોટા ડાઘા હતા. અર્જુને બહુ જ વહાલથી લખ્યું હતું, પૂજા, આપણો 7મો ફેરો એ સૌથી અગત્યનો હતો. પંડિતજીએ કહ્યું હતું કે 7મા ફેરા પછી પત્ની સાચા અર્થમાં પત્નીની અર્ધાંગિની બને છે. પણ આજે હું તને એક છેલ્લું વચન આપું છું અને બદલામાં તારી પાસે ગુરુ દક્ષિણા માગું છું. પૂજા, મારા ગયા પછી તારે સતી થવાનું નથી કે નથી જિંદગીભર આ સફેદ સાડી પહેરીને ખૂણામાં રડવાનું. તારો અર્જુન તારી આંખોના આંસુમાં નથી, પણ તારા ચહેરાના સ્મિતમાં જીવતો રહેશે. પૂજા આ વાંચીને ધ્રુસકે રડી પડી. ડાયરીમાં આગળ લખ્યું હતું, તને યાદ છે પૂજા, હોસ્પિટલમાં જે દિવસે તારું ઓપરેશન હતું તે જ દિવસે અનાથ આશ્રમની બહાર કોઈ એક નાની નવજાત દીકરીને મૂકી ગયું હતું. એ દીકરી આજે 10 વર્ષની થઈ ગઈ છે અને એનું નામ ખુશી છે. મેં વકીલ અમિત સાથે મળીને એ દીકરીને દત્તક લેવાના બધા કાગળો પૂરા કરી લીધા છે. મારા ગયા પછી એ દીકરી કાનૂની રીતે તારી થઈ જશે. તું ક્યારેય માં નથી બની શકી એ દર્દ મને ખબર છે અને એ દીકરી પાસે માં નથી એ દર્દ એને ખબર છે. હું દુનિયામાંથી જઈ રહ્યો છું, પણ તારા ખોળામાં એક દીકરી મૂકીને જઈ રહ્યો છું. પૂજા આ વાંચીને સ્તંભ થઈ ગઈ.
જે માણસ પોતે મરણ પથારીએ હતો એણે એના ગયા પછી પણ પૂજા એકલી ન પડી જાય અને એને મા બનવાનું સુખ મળે એનું આખું આયોજન કરી રાખ્યું હતું. અર્જુને છેલ્લી લાઈનમાં લખ્યું હતું, ખુશીને બહુ વહાલ કરજે પૂજા, એને ભણાવજે, ગણાવજે અને જ્યારે એ મોટી થાય ત્યારે એને કહેજે કે એના પિતા એને બહુ પ્રેમ કરતા હતા. હવે આંસુ લૂછી નાખ વહાલી. હોસ્પિટલની બહાર અમિત આપણી દીકરી ખુશીને લઈને ઊભો છે. જા, એનો હાથ પકડ અને એક નવી જિંદગીની શરૂઆત કર. આપણા 7 ફેરા આજે પૂરા થયા. હું હંમેશા તારી આસપાસ જ રહીશ. અલવિદા મારી પૂજા. પૂજાએ ડાયરી છાતી સરખી ચાંપી લીધી. એની આંખોમાંથી વહેતા આંસુ હવે દુઃખના નહોતા પણ અર્જુનના અખંડ પ્રેમ અને આદરના હતા. એણે આઈસીયુના દરવાજા તરફ જોયું જ્યાં અર્જુનનો પાર્થિવ દેહ સૂતો હતો. પૂજાએ પોતાના આંસુ લૂછ્યા, ઊંડો શ્વાસ લીધો અને મનોમન કહ્યું, અર્જુન, તમે તમારા 7 વચનો પૂરા કર્યા. હવે તમારી આ પૂજાનું વચન છે કે હું ક્યારેય હિંમત નહીં હારું. હું આપણી ખુશીની બહુ સારી મા બનીને બતાવીશ. પૂજા મક્કમ પગલે હોસ્પિટલના કોરિડોરની બહાર નીકળી. જેવી પૂજા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર આવી, સવારનો પહેલો સૂરજ ઉગી રહ્યો હતો. સામે વકીલ અમિત ઊભો હતો અને એની બાજુમાં 10 વર્ષની એક નાની માસૂમ છોકરી ઊભી હતી. એ છોકરીની આંખો બિલકુલ અર્જુન જેવી શાંત અને નિર્દોષ હતી. પૂજાને જોતા જ એ નાની દીકરી દોડતી આવી અને પૂજાનો હાથ પકડીને બોલી, તમે જ મારી મમ્મી છો ને? પૂજાની આંખો ફરી ભીની થઈ ગઈ, પણ આ વખતે એના ચહેરા પર એક મધુર સ્મિત હતું. એણે ખુશીને જોરથી ગળે લગાવી લીધી. અર્જુન શારીરિક રીતે ચાલ્યો ગયો હતો, પણ એ પ્રેમનું એક એવું વચન મૂકી ગયો હતો જે ક્યારેય મરવાનું નહોતું. 7 ફેરા અને 7 વચનની આ વાર્તા અહીં પૂરી થઈ ગઈ, પણ એક મા અને દીકરીની નવી સફર અહીંથી શરૂ થઈ ગઈ. નમસ્તે મિત્રો, આવા જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.